નમસ્કાર. શું અંગ્રેજીમાં બોલતા શીખવાની ઈચ્છા છે? તો ચાલો આજે આપણે સાથે મળીને કેટલાક એવા સરળ અને ઉપયોગી વાક્યો શીખીએ જે પહેલી જ વાર કોઈની સાથે અંગ્રેજીમાં વાતચીત શરૂ કરવામાં ચોક્કસ મદદ કરશે. આપણો ધ્યેય બહુ સિમ્પલ છે. આ વિડિયો પૂરો થાય ત્યાં સુધીમાં કોઈપણ વ્યક્તિ આત્મવિશ્વાસથી એક નાની પણ સંપૂર્ણ અંગ્રેજી વાતચીત કરી શકશે. તો ચાલો શરૂ કરીએ. આખી સોફ્ટવેરને આપણે 4 સહેલા ભાગમાં વહેંચી છે. સૌથી પહેલા શીખીશું કે હેલો કેવી રીતે કહેવાય, પછી પોતાનો પરિચય કેવી રીતે આપવો, એ પછી વાતને આગળ વધારવા માટે કેટલાક જરૂરી વાક્યો જોઈશું અને છેલ્લે આ બધું ભેગું કરીને સાથે મળીને પ્રેક્ટિસ કરીશું. તો આવી ગયા છીએ આપણે પહેલા પગલા પર. કોઈ પણ વાતચીતની શરૂઆત ક્યાંથી થાય? સાચું, અભિવાદનથી, એટલે કે ગ્રીટિંગથી. ચાલો જોઈએ અંગ્રેજીમાં એ કેવી રીતે કરાય. અંગ્રેજીમાં વાત શરૂ કરવા માટે આ 2 શબ્દો સૌથી કોમન છે, હેલો અને હાય. મતલબ તો બંનેનો એક જ છે, પણ હેલો થોડું ફોર્મલ છે, જે કોઈ મોટા કે અજાણ્યા વ્યક્તિ માટે વાપરી શકાય, જ્યારે હાય એકદમ કેઝ્યુઅલ છે, દોસ્તો અને ઘરના લોકો માટે પરફેક્ટ છે. હેલો હાય સિવાય પણ એક સરસ રીત છે લોકોને ગ્રીટ કરવાની, જે દિવસના સમય પર આધાર રાખે છે. સવારમાં કહી શકાય ગુડ મોર્નિંગ, બપોરે ગુડ આફ્ટરનૂન અને સાંજે ગુડ ઇવનિંગ. આનાથી વાતચીત થોડી વધુ પ્રભાવશાળી લાગે છે, ખરું ને? હવે વાતને એક સ્ટેપ આગળ લઈ જઈએ. ખાલી હેલો કહીને અટકી નથી જવાનું, એની સાથે જોડી દેવાનું હાઉ આર યુ. હેલો, હાઉ આર યુ. આ એક આખું વાક્ય બતાવે છે કે સામેવાળી વ્યક્તિને વાતચીતમાં ખરેખર રસ છે. સારું, તો કોઈને હેલો કહીને હાલચાલ પૂછી લીધા. હવે આગળ શું? સ્વાભાવિક છે કે હવે પોતાનો પરિચય આપવાનો વારો આવે. ચાલો જોઈએ કે એ કેટલું સહેલું છે. પોતાનો પરિચય આપવા માટે બસ આ 3 સિમ્પલ વાક્યો યાદ રાખી લેવાના. પહેલું, નામ માટે માય નેમ ઇઝ રવિ. બીજું, તમે ક્યાંથી છો? આઈ એમ ફ્રોમ અમદાવાદ. અને ત્રીજું, શું કરો છો? આઈ એમ અ સ્ટુડન્ટ. બસ આટલામાં તો તમારો પરિચય તૈયાર. હવે જુઓ કમાલ. આપણે જે શીખ્યા એને જોડીને કેટલું સરસ વાક્ય બને છે. હેલો, માય નેમ ઇઝ રવિ. આઈ એમ અ સ્ટુડન્ટ. આટલું કહેતાની સાથે જ એક મજબૂત અને કોન્ફિડન્ટ શરૂઆત કરી શકાય છે. એક વાત ખાસ યાદ રાખવી કે વાતચીત એ વન વે રોડ નથી, એટલે કે ફક્ત બોલવાનું જ નહીં, સામેવાળાને સાંભળવાનું અને પૂછવાનું પણ છે. ચાલો એવા જ કેટલાક ઉપયોગી પ્રશ્નો અને વાક્યો પર નજર કરીએ. જે રીતે આપણે પોતાનું નામ અને જગ્યા જણાવી, એ જ રીતે સામેવાળી વ્યક્તિને પણ પૂછી શકાય. જેમ કે વોટ ઇઝ યોર નેમ? વેર આર યુ ફ્રોમ? અને હાઉ આર યુ તો આપણે શીખી જ ગયા છીએ. આ નાના નાના સવાલો વાતચીતને જીવંત રાખે છે. આ એક એવો સવાલ જવાબ છે જે રોજે રોજ સાંભળવા મળશે. જો કોઈ પૂછે હાઉ આર યુ તો એકદમ વિશ્વાસ સાથે કહી શકાય આઈ એમ ફાઇન. આ શીખવું ખૂબ જ જરૂરી છે. આ 4 શબ્દોને તો જાદુઈ શબ્દો કહી શકાય. પ્લીઝ, થેન્ક યુ, સોરી અને એક્સક્યુઝ મી. આ શબ્દોનો યોગ્ય સમય ઉપયોગ કરવાથી એક વિનમ્ર અને સારી વ્યક્તિ તરીકેની છાપ પડે છે. અને હા, ખાસ કરીને સ્ટુડન્ટ્સ માટે આ કેટલાક બહુ જ કામના વાક્યો છે. ક્લાસમાં જતા પહેલાં પૂછો, મે આઈ કમ ઇન? કંઈક ન સમજાય તો તરત કહી દેવાનું આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. આ વાક્યો સ્કૂલમાં ખરેખર ખૂબ મદદ કરશે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, હવે એને અસલી વાતચીતમાં વાપરવાનો સમય આવી ગયો છે. ચાલો 2 લોકો વચ્ચેની એક નાની વાતચીત જોઈએ અને સાથે સાથે પ્રેક્ટિસ પણ કરીએ. તૈયાર છો? ચાલો કલ્પના કરીએ કે 2 લોકો મળે છે. પહેલી વ્યક્તિ, જેને આપણે એ કહીશું, એ વાતચીત શરૂ કરે છે. એકદમ સરળ રીતે કહે છે હેલો. ચાલો સાથે બોલવાનો પ્રયત્ન કરીએ. હેલો. હવે બીજી વ્યક્તિ, એટલે કે બી, જવાબ આપે છે. જુઓ કેટલી સ્માર્ટલી એણે જવાબ આપ્યો છે. ફક્ત હાય નહીં, પણ તરત જ સવાલ પૂછીને વાતને આગળ વધારી. હાય, હાઉ આર યુ? હવે પાછો એનો વારો. એ જવાબ આપે છે આઈ એમ ફાઇન, પણ ત્યાં અટકતો નથી. એ સામે જ પ્રશ્ન પૂછે છે વોટ અબાઉટ યુ? આ કરવું બહુ જરૂરી છે, કારણ કે એ બતાવે છે કે સામેવાળી વ્યક્તિમાં પણ રસ છે. અને વાતચીતનો અંત એક પોઝિટિવ જવાબ સાથે થાય છે. આઈ એમ ઓલ્સો ફાઇન. જોયું કેટલું સરળ હતું? હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. વોટ અબાઉટ યુ? આઈ એમ ઓલ્સો ફાઇન. બસ આટલામાં જ આપણી પહેલી સફળ અંગ્રેજી વાતચીત પૂરી. તો આ આખી વાતમાંથી સૌથી અગત્યની શીખ શું છે?
ફક્ત એક જ શબ્દ પ્રેક્ટિસ. આ વાક્યોને જેટલી વાર બોલવામાં આવશે, કોઈ મિત્ર કે ઘરના સભ્ય સાથે વાપરવામાં આવશે, એટલું જ ઝડપથી અંગ્રેજી એકદમ સહેલું લાગવા માંડશે. આ જ સફળતાની ચાવી છે. તો હવે સવાલ એ છે કે આજે જે કંઈ પણ શીખ્યા છીએ એને વાસ્તવિકતામાં ઉતારવા માટે પ્રેક્ટિસ કોની સાથે કરાશે? જરા વિચારજો.